અશોક સરનો મને સામેથી મેસેજ આવ્યો છે. દવા પીધી કે નહીં એમને મારી આટલી ચિંતા છે. શું હું એમને લાઈક કરું છું એ એમને ખબર પડી ગઈ હશે કે પછી એ પણ મને લાઈક કરે છે? સ્વીટુડી, આ તને મજા નથી તો તને એમ નથી થતું કે હું દવા લઈને હુઈ જાઉં? આ જે દીથી મોટો ફોન આવ્યો છે ને તે દીથી આખો દી ફોનમાં ઘરેલી આમ કાંક ને કાંક જોતી જોઈ છે. શું કરશો લાઈ ફોનમાં? અરે ના ના મમ્મી, એ તો ઓલા ઓફિસના થોડા ડોક્યુમેન્ટ હતા ને, એમણે નતું કીધું કોમ્પ્યુટર ઉપર શીખવું પડે તો હા. ફોનમાં શીખતી હતી કેમ થાય, બાકી કાંઈ નથી. હા પણ હાલ હવે દવા પી લીધી હોય ને તો તું હુઈ જા, તને મજા નથી તે. હા મમ્મી, તમે જાઓ ને, હું આવું છું. કાં હું જાવ એટલે કાલ પાછી તું ઓફિસે જવાની જીદ કરીશ. તાર કાંઈ ઓફિસે જવા બાવાનું થતું નથી. એ ના મમ્મી, મતલબ કે ઓફિસે તો મારે જવું જ પડે ને. ઓફિસે તો હું જઈશ, હું મારું કામ અટકાવું ને એ નહીં થવા દઉં, કે એ લોકોનું કામ અટકે ને એ પણ હું નહીં થવા દઉં. પણ જો સ્વીટી, આ છે ને વિનુભાઈએ અને અશોકે બેયે સામેથી કીધું છે કે સ્વીટીને મજા ન હોય ને તો 2-3 દી ભલે સ્વીટી ન આવે ઓફિસે. તી એક કામ કર, તાર ન જાવું 2-3 દી દવા લે. ના રે ના મમ્મી, મેં તમને કીધું ને ઓફિસે તો હું જઈશ એટલે જઈશ. તમને ખબર છે ને મારી જીદ કેવી હોય છે, હું માનું છું કોઈ દિવસ. હા તો કાલે સવારે તારે ઓફિસે જાવું છે ને તો એક કામ કર, અત્યારે દવા ગળી લે અને વહેલા સતી હુઈ જાય ને તો સવારે થોડુંક તારું ઠેકાણું પડી જાય, સારું થઈ જાય હરખું, તો તું ઓફિસે જઈ શકે. બરાબર? હાલ જા હવે હુઈ જા છાની માની વહેલી જઈને. ન કરશે ને સવારમાં આમ થોડો કંઈ તાવ હશે ને હું જોઈશ તો તું ઓફિસે નહીં જવા દઉં તને પછી. અરે ના ના મમ્મી, ચાલો ચાલો જઈએ. હા આજા, હાલ જઈને હુઈ જા તું. હું આવું છું હમણાં, થોડું કામ પડ્યું છે ને એ આટો પીને. તું હુઈ જા, જા. હા મમ્મી બસ. એ હુઈ જાજે પાછી, હું જાઉં સૌ. હા, ઓફિસે તો હું જઈશ જ. જય શ્રી કૃષ્ણ ગોપીબેન. જય શ્રી કૃષ્ણ. સ્વીટી, હા તું કેમ અહીંયા ઘરે? આંટી? હા, અરે આવે જ છે મમ્મી, મારી પાછળ જ હશે. આ તો મને એમ થયું કે ઓફિસે જવાનું છે અને મમ્મીને અહીંયા જ આવવાનું છે તો પછી એમની સાથે સાથે હું તે અહીંયા આવી જાઉં. એટલે આજે ઓફિસ નથી જવું તારે? અહીંયા ઘરે રહેવું છે? અરે ના ના, ઘરે શું કામ રહું, હમણાં ઓફિસે જવાનું જ છે ને. ચાલશે, તબિયત સારી ના હોય તો આજે ઓફિસ નથી જવું? ના 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 ગોપીબેન, મને છે ને મારું કામ પ્રિય હો, એટલે ઓફિસે તો હું જઈશ જ. શું થયું? આંખો ચારે બાજુ ફરી રહી છે, કંઈ થયું? કોઈને શોધે છે કે શું? શોધું? અરે ના રે ના, હું કોને શોધું? એટલે અશોકભાઈનું જો કામ હોય તો એ એમના રૂમમાં છે. રૂમમાં છે? અરે શું તમે તે, ના મારે એમનું કોઈ કામ નથી, અત્યારે શું કામ હોય? પણ મને કેમ એવું લાગે છે કે આજે સવારે 7 વાગ્યામાં તને એમનું જ મોઢું જોવાનું મન થયું એટલે અહીંયા આવી ગઈ? આ તમે શું બોલો છો? ના, આ તો મને લાગ્યું, એવું કંઈ તો નથી ને? હા, ન જ હોય ને. તારે શું કામ છે અશોકભાઈનું મોઢું જોવામાં? હા, આમે એ આજે ઓફિસ નથી આવવાના, 2-5 દિવસ માટે નથી આવવાના. કેમ? એમની તબિયત નથી સારી. નહીં, ખબર નથી. આ કાલે તને હોસ્પિટલ લઈ ગયા ને, મને લાગે છે કે એનો ચેપ એને લાગી ગયો. તો તમારે એમને પૂછવું પડશે. શું? અરે નહીં, એમ નહીં, એ મારા સર છે ને તો મારે ધ્યાન તો રાખવું પડે ને. સાચી વાત છે. પૂછવું તો મારે તને પડશે. શું? એ જ કે તું મારા ભાઈને પ્રેમ કરે છે ને? ના ગોપીબેન, એવું કાંઈ નથી. હા, આંખો કંઈક અલગ કહે છે, હોઠ કંઈક અલગ કહે છે. વાત શું છે સ્વીટી? કીધું ને ગોપીબેન, અરે એવું કાંઈ નથી. સ્વીટી, ગોપીબેન, સાચે કાંઈ નથી? અરે નથી. અરે બંને કહે છે તો કાંઈ જ નથી, પણ છે તો બંનેને. આજે મારે પપ્પાને જ વાત કરવી પડશે. મને પૂરો વિશ્વાસ છે પપ્પા પર કે પપ્પા આ બંને માટે ના તો નહીં જ પાડે.
હા આ બધું શું છે પાછી હા પણ તમને તાવ છે, આ તમારી તબિયત સારી નથી, એમ નહીં તમે મારી સાથે હોસ્પિટલ આવ્યા અને આમાં તમારી તબિયત ખરાબ થઈ ગઈ. સોરી. શું થયું છે તમને? મને નહોતી ખબર કે મારી સાથે તમે આવશો ને તમને તાવ આવી જશે. પણ મને તો કંઈ થયું જ નથી. ક્યાંથી કંઈ નથી થયું? ખોટું બોલો છો. આ બાર છે ને ગોપીબેન મને મળ્યા અને એ મને કહેતા હતા કે તમને મારી સાથે આવવાથી તાવ આવી ગયો. અરે ત્યાં ગોપીની વાત સાંભળી. હા એ મારી બેન છે, એ આપણી બેની મસ્તી જ કરશે. એટલે ઈ ખોટું બોલતા હતા એમ? હા તમને કાંઈ નથી થયું? મને કાંઈ નથી થયું, પણ તને કંઈ થયું હોય કેમ લાગે છે? મને મને શું થાય? તમે ખોટા વિચાર કરી રહ્યા છો. ઓફિસ જવાનું લેટ થાય છે. વેઇટ કરું છું તમારો. એક મિનિટ. હા પણ મારા મેસેજનો જવાબ કેમ ના આપ્યો? હા બેટા ચાલ આવ ને, કેટલી વાર? અરે લાવી પપ્પા, લ્યો. હમણાં તું બગડી ગઈ છું ને? નહીં, તો સુધરી ગઈ છું. આળસુ થઈ ગઈ છે. એટલે જ તો હું ના પાડતી હતી કે હું જે કામ કરું છું ને એ બરાબર છે, પણ તમે આંટીને લઈ આવ્યા તો હવે તો હું બગડવાની જ ને. એટલે કામ તો બધા કરે છે પણ સમયસર નથી કરતી. હોય હવે પપ્પા, ક્યારેક. પપ્પા જોકે આજે તો મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે. એટલે તારા લગ્નની? શું પપ્પા તમે તે તમને અને ભાઈને છે ને મને ભગાવવાની બહુ જલ્દી હોય છે. અરે ભગાવવાની નહીં, તો જ્યારે હોય ત્યારે મારા જ લગ્નની વાત કરતા હોય. અરે અમારી જવાબદારી પૂરી કરવાની ઉતાવળ હોય છે. અચ્છા, એટલે તમારી જવાબદારી પૂરી થઈ જાય પછી હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે. હું છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જ નથી બસ. તો અમે ક્યાં ઘર લઈને ભાગી જવાના છીએ? અમે અહીંયા જ રહેવાના છીએ. પણ પપ્પા અત્યારે મારે છે ને એક બીજી જ વાત કરવી હતી. શું વાત છે કે? હું આ ઘરમાંથી જાઉં કે ના જાઉં પણ હું આ ઘરમાં લાવીશ ચોક્કસ. લાવીશ મતલબ કોને લાવીશ? અરે તમારે વહુ નથી જોતી? હા, કેટલા સમયથી તમે ટેન્શનમાં છો કે ભાઈના લગ્ન થઈ જાય, ઘરમાં વહુ આવી જાય, પછી તમે મને વળાવી દો એટલે તમે પૂરેપૂરા નિવૃત્ત. પણ આવી છે કોઈ છોકરીની વાત? આપણે વાત લાવવાની જરૂર ક્યાં છે? આપણા ભાઈ છે જેટલા હોશિયાર ને કે જાતે શોધી લીધી છે. શું વાત કરે છે? હા એ જ તો વાત કરું છું. કોણ છે? કોની છોકરી છે? પપ્પા તમારી એકદમ નજીક છે. વિચારો કોણ હશે? એકદમ નજીક તો આપણે પછવાડાવાળા મંજુબાની છોકરી તો નહીં ને? મંજુબાની છોકરીના શકલ અકલ કે લક્ષણથી એવું લાગે છે કે આપણા પરિવારની વહુ બની શકે? તો પછી વિચારો, થોડું વધારે વિચારો. મણિબાન રતનની ને? રતન? પપ્પા તમે તો જો, તમને ભાઈ એટલો બધો ડફર લાગે છે કે એવી છોકરી સાથે લગ્ન કરે? પણ તું નજીકનું કહે છે તો નજીકના નામ આપું છું. નજીક એટલે પાડોશીની વાત નથી કરતી. તો છોડો, મારે જ કહેવું પડશે. પપ્પા સ્વીટી. અરે આ તું શું વાત કરે છે? કેમ પપ્પા? એ ખોટી વાત હોય. કેમ પપ્પા? એ આપણા ઘરને લાયક નથી? એ આપણા ઘરની વહુ બને તો આપણું ઘર ના સાચવી શકે? એ તો બરાબર છે. તો પછી શું પ્રોબ્લેમ છે? વાત એમ છે કે આપણે આશરે આવેલા હોય એને આપણે વાત કેવી રીતે કરવી? એ હા પાડશે ખરા? હા પપ્પા, કેમ હા નહીં પાડે? અરે તમે એમને કેટલી મદદ કરી છે, એ પણ નિસ્વાર્થ ભાવે. ત્યારે તો આપણા મનમાં એવું કંઈ નહોતું જ ને. આ તો મેં પપ્પા ભાઈને અને સ્વીટીને 2-3 વખત એ રીતે જોયા કે મને લાગ્યું કે એ બંને એકબીજાને પ્રેમ કરે છે. અને મેં ભાઈને પૂછ્યું તો આપણા ભાઈ સ્વીકારે તો નહીં જ, પણ બંનેની આંખો એટલું તો કહે જ છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે મને થયું કે તમારી સાથે વાત કરું, જો તમને મંજૂર હોય
તો પછી આપણે લગ્નની વાત આગળ વધારીએ. હવે તમે બધા એક બાજુ તૈયારી કરી નાખ્યું એ બધું, તો મારી શું તાકાત છે? ના પપ્પા, તમને પૂછ્યા વગર તો મેં કઈ જ તૈયારીઓ નથી કરી. આ તો અશોકભાઈને હજી ખબર નથી કે હું તમારી સાથે આ વાત કરવાની છું. એટલે હું એવું વિચારું છું કે આપણે આંટીને બોલાવી લઈએ અને સીધો બ્લાસ્ટ કરીએ. શું કેવું? મને તો ખબર પડી ગઈ બધી. હવે તું ને ભાઈ ને મને લાગે બધા મળી ગયેલા હોય. ના ના પપ્પા, તમને મારા પર વિશ્વાસ નથી? હું તમારી દીકરી છું, બીજા કોઈ સાથે મળી જ ન શકું. પણ ભાઈ તમને ના કહી શકે ને, એટલે મેં તમને વાત કરી. સારું, પણ હવે સ્વીટીના મમ્મી સાથે વાત કરતા મારી જીભ નહીં ઉપડે. તો હું થોડી વાત કરીશ, તમારે જ કરવી પડશે. હું આંટીને બોલાવી લઉં છું, પછી આપણે એમની સાથે વાત કરી લઈ, એટલે અશોકભાઈ અને સ્વીટીનો પણ આવવાનો સમય થઈ જ જશે. તો હું વાતની શરૂઆત કરીશ, પછી ટવકો તું પૂરજે. હા પપ્પા, આપણે બે બાપ દીકરી આવી જ રીતે તો જીવન કાઢ્યું છે. તમારે ખાલી વાત કરવાની, ટહુકો હું પૂરી દઈશ. તો પછી ધર્મના કામમાં ઢીલ છે નહીં. કરો કંકુ ના. સારું, લાવો કપ. ખરેખર ઘરમાંથી જ્યારે એક માં જતી રહે ને, ત્યારે એનો ખાલીપો તો એક દીકરી જ પૂરી શકે. અને જે પતિને છોડીને પત્ની ગઈ હોય, પણ એક દીકરી મૂકીને ગઈ હોય ને, તો એની જિંદગીમાં દુઃખનું તોફાન ગમે એટલું જ મજબૂત હોય, પણ એ દીકરી તોડી નાખે છે. પપ્પા, હજુ સુધી આંટી ના આવ્યા? આજે મોડું થઈ ગયું નથી લાગતું? નથી આવ્યા હજુ. આવે તો આપણે જલ્દી વાત કરી લઈને, મારાથી રાહ નથી જોવાતી. પણ શરૂઆત તું કરજે. જો પપ્પા, શરૂઆત તમારે કરવાની હોય, વડીલ. શેની શરૂઆત કરવાની વાત કરે છે ગોપી બેટા તું? અરે એ તો કઈ નહીં, કપડાં લેવાની વાત કરતા હતા. હા, કપડાં લેવાની વાત કરતા હતા. આંટી, આજ તમારે થોડુંક મોડું થઈ ગયું નહીં? આ સ્વીટી છે ને ઓફિસ જાય ને, એટલે મારે ઘરમાં થોડુંક કામ વધારે પહોંચે, એ પતાવી જ પછી હું આવું. હા, પણ સ્વીટી તો હમણાં જ આવીને ગઈ. કા? સ્વીટી એટલે મને એવું લાગ્યું કે સ્વીટી આવીને ગઈ, પણ નહીં ગઈ હોય, મને વહેમ હશે. તને એવો વ્યાયામ થયો હશે. હા, પપ્પા કરો ને. હવે બેન, એક વાત કરવી હતી. તમારે શું વાત કરવી છે મને વિનુભાઈ? કઈ મારાથી કે મારી સ્વીટીથી કઈ ભૂલ થઈ ભાઈ? ના ના ના, ક્યું ને પપ્પા. હા હા, હું વાત એમ કહેતો હતો કે હું તમારી પાસે આજ કંઈક માંગવાની ઈચ્છા રાખું છું. વિનુભાઈ, મારી પાસે માગવાની ઈચ્છા? અરે ભગવાને તમને એટલું દીધું છે, મુજ ગરીબ પાસે એવું તો શું છે તે તમે માંગશો મારી પાસે? તમે ગરીબ? કોણે કીધું? અરે સોરી. સ્વીટી, બેસ બેસ, ત્યાં જ બેસી ત્યાં જ રહે. બેસ, વાંધો નહીં. અરે તમે તો બહુ ધનવાન છો. ધનવાન? હા, તમારા ઘરે જે છે ને કોહિનૂર હીરો છે તમારા ઘરે. ભાઈ, આ મારી પાસે 2 જોડ હારા કપડાં પહેરવા છે અને 2 ઠીબડા હારા છે. આ કોહિનૂર હીરો મારી પાસે, એ તો મને ખબર નથી. અરે તમને ખબર નથી, તમારા ઘરમાં તો અનમોલ રતન છે. કાંઈક ખુલાસા બન વાત કરો ને ભાઈ, તો મને કાંઈક ખબર પડે. પપ્પા, હવે સીધી રીતે કહી દો ને, બિચારાને શું કામ ને મૂંઝવો છો? બેન, જે મા બાપ પાસે એક સુંદર મજાની દીકરી હોય એને ગરીબ કેવી રીતે કહેવાય? તમે તો ધનવાન છો. ભાઈ, એ સુખ તો ભગવાને તમને દીધું છે. તમારે દીકરી છે, તમે તો પૈસે ટકે, દિલથી ધનવાન, પૈસાથી ધનવાન, દીકરીથી ધનવાન, બધું સુખ ભગવાને તમને દીધું છે. પણ એ તો મને દીકરી તો ભગવાને આપી છે, પણ મને તો એક મારા દીકરા માટે લક્ષ્મી જોઈએ છે. હા આંટી, મારા પપ્પા સ્વીટીની વાત કરે છે. સ્વીટીની વાત? એટલે તમારી દીકરી સ્વીટી, જો તમે રાજી થઈને હા કહો ને, તો
મારા અશોક સાથે લગ્ન કરાવવા માંગુ છું. આ શું વાત કરો છો ભાઈ તમે? મારી સ્વીટીના લગ્ન અશોક હારે? હા. હા આંટી. કેમ અશોક, તારી શું ઈચ્છા છે? ના ના પપ્પા, મારી કાંઈ ઈચ્છા નથી. એ આ ખોટું બોલે છે હા પપ્પા? મેં મારી આંખેથી જોયું છે. કહું બધું પપ્પાને કહું? નહીં નહીં, પણ પપ્પા કાન પકડું કે? હા, તમે કહેતા હોય તો હું લગ્ન કરીશ. હા અને સ્વીટી તારી શું ઈચ્છા છે? ના મમ્મી, હું આ લગ્ન નહીં કરું. સ્વીટી કેમ? બેટા, આટલું સરસ માગવું આવ્યું છે ને, તું ના હું કરવા હાટું પાડેસ? મમ્મી, તમને ખબર જ છે કે આપણા પરિવારમાં જેટલા સભ્ય હતા, મતલબ આપણા કાકાને બધાએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમારું બધું જ પડાવી લીધું છે. હવે મારા મમ્મીનો સહારો ખાલી હું એક જ છું. જો હું પરણીને આ ઘરમાં આવી જઈશ તો પછી મારા મમ્મી સાવ એકલા પડી જશે, અને મારા મમ્મીને નહીને કંઈક થયું તો મને ખબર કેમ પડશે? હું મારા મમ્મીને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું આ લગ્ન નહીં કરું. અરે રે, પણ તને કોણે કીધું તારા મમ્મીને તારે અલગ રહેવાનું છે? અરે પણ ભીલુ કાકા, આ લગ્ન થયા પછી તો છોકરીને સાસરે જવાનું હોય, માવતર થોડી કઈ ભેગા હોય. આ ઘર તારા મમ્મીનું જ ઘર છે. એ પણ અમારા પરિવારના સભ્ય થઈને તો રહે છે. કોણે કીધું અમને અલગ રહેવાનું છે? હા પપ્પા, આ વાત તમારી સાચી છે. અને સ્વીટી, તારો ડર પણ સાચો છે. મારે ભાઈ છે ને, છતાંય મારા લગ્નની વાત થાય ત્યારે મને ડર લાગતો હોય છે કે હું મારા પપ્પાને છોડીને કેમ જઈશ, મારા પપ્પાનું ધ્યાન કોણ રાખશે. અને એટલે જ તો હું હંમેશા એવું કહેતી કે અશોકભાઈના લગ્ન થાય, ઘરમાં એક વહુ આવી જાય, પછી જ હું લગ્ન કરીશ. એટલે તને તારા મમ્મીનું ટેન્શન થાય, એ વાત સાચી છે. પણ મારા પપ્પાએ એનું સોલ્યુશન પણ આપી દીધું ને કે આંટી તમે પણ અમારી સાથે રહેજો. દીકરીને જે ઘરમાં આપણે દઈએ ને, પિયરિયાથી દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. એકદમ સાચી વાત છે તમારી. દીકરીના ઘરનું પાણી તમારે ન પીવાય. ન જ પીવાય ને ભાઈ. એનો ઉકેલ છે મારી પાસે. પપ્પા, એ વળી કેવો ઉકેલ? આપણા વચ્ચેના માળમાં 3 રૂમ ખાલી પડેલા છે કે નહીં? હા. એકમાં આપણે ગોડાઉન કરેલું છે, 2 રૂમ તો ખાલી પડ્યા છે. તો સ્વીટીનું ઘર એના મમ્મી ત્યાં રહેશે. અને રહી વાત પાણીની, તો પાણીનો ગોળો તમે અલગથી ભરજો. અમારા માટલામાંથી પાણી નહીં પીતા. આંટી, તમને આ જ પ્રોબ્લેમ હતી ને કે તમારે અમારા ઘરનું પાણી ન પીવાય, માં હોય દીકરીના સાસરિયાનું પાણી પણ ના પીવે. તો સારું, અમારા આ ઘરનું પાણી આજથી તમારે અડવાનું પણ નથી. પણ તમને જે રૂમ આપે ને ત્યાં અલગ માટલું મૂકવાનું અને ત્યાંથી પાણી પીયા કરવાનું. ઓકે સ્વીટી, હવે તો તારો પ્રોબ્લેમ સોલ્વ. હા. એક વાત બીજી, તું શું કહેતી હતી કે મારો તો ભાઈ છે છતાંય પણ મને પપ્પાને મૂકીને જતા ચિંતા થાય છે, એવું કહેતી હતી. અશોક, એક એવો છોકરો ગોત કે લગ્ન પછી આપણે ત્યાં ઘર જમાઈ રહેવા આવે. એટલે પરિવારમાંથી કોઈને ક્યાંય જવું ન પડે. તમે તો મારા માથા પરનો બહુ મોટો બોજો હળવો કરી નાખ્યો. અને અમારા જેવા ગરીબ માણસ, મારી દીકરીને તમારા ઘરની લક્ષ્મી બનાવી તમે. પાછા ગરીબ? લક્ષ્મી આપો છો છતાં પણ ગરીબ? હા, દીકરીના મા બાપનું નાક તો સાસરીવાળા સામે નમતું જ હોય ભાઈ. પણ તમારા મારી ઉપર કેટલા ઉપકારો છે. આ ઉપકારનો બદલો તો હું 7 જન્મ સુધી મારી ચામડીના જોડા સીવડાવીને તમને પહેરાવું ને તોય ન ઉતારી શકું ભાઈ. અરે નહીં નહીં બેન, મને શું ખબર કે કદાચ મારા માટે તમે ગયા જન્મમાં એવું કંઈક કર્યું હશે અને એનું હું કર્જ ચૂકવતો હશ. ગયા જન્મની તો ભલે નથી ખબર ભાઈ, પણ આ જન્મમાં તમે મુજ દુખ્યાના બેલી થઈને આવીને ઊભા રહ્યા ને, એ જ મને નજર સામે દેખાય છે. એક મિનિટ,
હવે આપણા ઘરમાં ખુશીનો પ્રસંગ છે હા અને આ બધી ઇમોશન વાતો શું કામ? એ મોઢું મીઠું કરવાનું છે. હા. હાલો હું ગોળ ને ધાણા કાઢું છું, આપણે ચાલો, બધા ચાલો. મોઢું મીઠું કરીએ. હાલો હાલો. ચાલો ચાલો. ચલો પપ્પા. અને તું બહુ ડ્રામા કરી રહ્યો તો હા. પપ્પા તમે હા પાડો ને તો હું લગ્ન કરવા તૈયાર છું, અને પપ્પા ના પાડી દેત તો રહી જાત ને સ્વીટી વિનાનો. હા શું કરે છે? હા હવે તમે બંને જે રસોડામાં ગ્લાસ લેવાના બહાને કંઈક ચીપકી ગયા હતા ને એ કરી શકો છો. શું તમે પણ ચલો હવે હા સર. જો હવે આપણે એક કામ કરીએ, આજે જ જઈએ અને બંને નંબર ચેક કરાવીએ. એટલે તમે એમ કહો છો કે મારી સાથે સાથે તમને નંબર આવી ગયા છે? હા શું તમે પણ બસ આમ શરમાઈને જાય ને હું એમાં ને એમાં એનામાં પડી ગયો.